પ્રણામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાલભાઈએ ધણીજીને કહ્યું કે આ ફેરે જો એહને પિયુકજી કરશે પ્રણામ, મારું પડીને કૂપમાં તો વાલભાઈ મારું નામ કૂવા પડીને બનીશ. હવે જ્યાં વર્ષોથી ચાલતું હોય કામકાજ, જ્યાં રહેતા હોય, જમવાનું મળતું હોય, સેવા કરતા હોય અને લોકલાજ પણ જોવી તો જોઈએ જ, બરાબર. લોકલાજને પણ ધ્યાનમાં રાખવી પડે. તમે જુઓ, રામચંદ્રજીએ લોકલાજને તો ધ્યાનમાં રાખેલી ને. સીતાજી શુદ્ધ હતા, પવિત્ર હતા અને એક ધોબી એમને ટોણો મારી ગયો અને પરિણામે એમને સીતાનો ત્યાગ કર્યો. હવે આ એક લીલા છે. આ કંઈ વાલભાઈ કરી રહ્યા હોય એવું નથી, પણ વાલભાઈના સ્વભાવ દ્વારા, અત્યંત સંવેદનશીલ સ્વભાવ દ્વારા અહીંયા મહામતી પ્રાણનાથજીનું ઘડતર થઈ રહ્યું છે. સ્વામીજી આવે છે, ખબર પડી ગઈ, દેવચંદ્રજી લાંબા પગ કરી માથા ઉપર ઓઢીને સૂઈ ગયા છે અને પ્રણામ પ્રણામ બોલે છે 2 વાર. આપણે બોલો પ્રણામ પ્રણામ. પણ ધણીજી આંખ ખોલતા નથી ને બોલતા નથી. એમને એમ કે ઉંમર તો થઈ ગઈ છે, બીમાર હશે, નહીં બોલતા હોય, ઉઠશે થોડી વારમાં. બેઠા 2 ઘડી સુધી બેસી રહ્યા. 2 ઘડી એટલે 45 મિનિટ, પોણો કલાક બેસી રહ્યા. એટલામાં વાલભાઈથી રહેવાયું નહીં અને વાલભાઈએ ત્યાં આગળ કહ્યું, ત્યાં ડોશીએ આવીને કહ્યું, બેસી કરો કહું હું માલ ખેતાનો લઈ ગયા, હવે બાકી શું? હું કહું કે છે ખેતરનો માલ વળવી ગયા છો, ખાઈ ગયા છો અને તમે બેસી રહ્યા છો. ગુરુજી તમારી જોડે બોલવા માટે માગતા નથી. હવે જુઓ જોઈએ, ગમે તેવો માણસ હોય, પગથી માથા સુધી ઝાડ લાગે કે ના લાગે, ભલે કોર્ટમાં નિર્દોષ સાબિત થઈને આવી ગયા તો પણ હાડો હાડ લાગી વાયા. જે માટે મોકલ્યા હતા ને એ બરાબર લાગી ગઈ હતી. જો ધ્યાન રાખજો, વિશ્લેષણ ધ્યાનમાં ઘેર વાગોળજો. ધામ તરફ દ્રષ્ટિ ગયેલી હતી કે નહીં, હવે બસ મારે ધામ સિવાય કશું નહીં. પણ બરાબર મોકલ્યા, વળી ગયા રહ્યા 5 વર્ષ છેક બગદાદ સુધી ગયા, પૈસા લઈ આવ્યા, હિસાબ રાખ્યો નિષ્ઠાપૂર્વક. કારણ કેમ નિષ્ઠાપૂર્વક આ બધું કર્યું? યશ મળે, મેરાજ લઈ આવ્યા, એને બદલે અપયશ મળ્યો. યાદ રાખજો, માયા મેં તો રૂઢી રીતે ગ્રહીતી પણ મુને લીધી જીતી. એ દરિયા શું આઘાત લાગ્યો અને વાલભાઈએ આવીને ઉપર અગ્નિ છવાટ્યો, આગ લગાવી, પેટ્રોલ છોડ્યું, પછી આગ લગાવી, હાડો હાડ લાગી ગયો. અત્યારે માયા હાડો હાડ બેસી ગઈ. આ વિશ્લેષણ આપણામાં તો આપણે તમે કોણ, હું અને તમે, આપણે બધા માયાના અને અહંકારના પૂતળામાં છીએ. સહેજ કહી દીધું, આમ કહ્યું, હે મને કહ્યું, જો આપણે બધા જ, હું પણ એવો અહંકારના આપણે પૂતળા છીએ. પ્રાણનાથજીની અહીંયા અહંકારની કસોટી થઈ ગઈ. પહેલા યુદ્ધમાં યશ મળ્યો, પુસ્તક લઈ આવ્યા. બીજા યુદ્ધમાં યશને બદલે અપયશ મળ્યો, અપમાન મળ્યું અને પરિણામે માયાને વશ થઈને, જો ગુરુજી ના બોલતા હોય તો હું શું કરવા બોલું? આપણે કંઈ પડીશ તો કે મહેરાજ એવું નહીં વિચાર્યું, હું અત્યારની આપણી વાત કરું. હવે ગુરુજીને આપણે નહીં પડી તો આપણે શું છે?
આપણે ઘેર ગુરુજી ઘેર આપણે કંઈ થોડા ભૂખ્યો મળીએ છીએ. જો એ જે માનસિકતા આપણી જે બને છે નહીં બનવી જોઈએ, કશું જ ના મળે. મેળવવા માટે અતિશય નમ્રતા. ગઈકાલે શ્લોક ભગવદ્ ગીતાનો કહેલો, તદ વિધિ પ્રણિપાતે. ગુરુજીની પાસે જવું તો વિધિપૂર્વક જવું, પ્રણામ કરવા. વિધિપૂર્વક વિષય બદલાઈ જાય છે. પણ કહેવાનું હતું કે અહીંયા દેવચંદ્રજી માટે અણગમો થયો કે જો ગુરુ ના બોલે તો મારે નહીં બોલવાનું. ઘેર આવી ગયા પગ પછાડીને આપણી ભાષામાં. 13 મહિના સુધી જામનગરમાં રહ્યા, એક જ નગરમાં, પણ એકબીજાને મળ્યા નહીં. પહેલાં દેવચંદ્રજીએ ના બોલાયા, ના બદલી પાણી મળવા લાગ્યા. પણ એક ઘટના એવી બની કે એમના ઘરમાં મોટા ભાઈની પત્નીએ મેણું માર્યું કે ગુરુજી બહુ કરતા હતા ને, તાર તો ભાઈને મારવા દોડ્યા હતા. હવે ગુરુજી ક્યાં ગયા? જો ક્યાં વાત આવીને ઊભી રહી ગઈ. ઉપરાંતના જઈને લાગ્યું સારું હવે કરું છું. એમણે નવતમપુરી છોડી દીધું. એ દરમિયાનમાં વચ્ચે ઘટના જરા ધ્યાનપાત્ર હતી, રહી ગઈ, બહુ જ અગત્યની. જે દિવસે એમની ધરપકડ થઈ અને છૂટ્યા, એમની પત્ની ફૂલબાઈને બહુ જ આઘાત લાગ્યો. અને એટલો બધો આઘાત લાગ્યો કે જેની કોઈ લિમિટ નહીં. ધ્યાન રાખજો. અને પરિણામે એવું બન્યું કે એમની પત્ની હાર્ટ એટેક આવ્યો, એક્સપાયર થઈ. વિક્રમ સંવત 1708માં. તે વખતે કહ્યું, ધામ ચાલતા ચાલતા બોલ્યા ફૂલબાઈ, મને વહેલેરા મળજો વલ્લભ તમે, કૃપાનાથ કરીને ઉદ્યોગ નગર તજો નાથજી. હે નાથજી, મને વચન આપો, ફરી બીજા અવતારમાં તમે મળશો. પ્રાર્થનાજી વચન આપે છે, હું બીજા અવતારમાં તમને મળીશ અને મહેરબાની કરીને આ નગરમાં તમે ના રહેશો. અને 13 મહિના પછી છોડવું પડ્યું. ભાભીએ મેણું માગ્યું ત્યારે. જો હંમેશા જે મેણા છે ને બહુ અઘરા છે. નરસિંહ મહેતાને એની ભાભીએ મેણું મારેલું ને, અને પછી નરસિંહ મહેતા બન્યા. પ્રાણનાથજી હવે શું કરે? છોડી દીધું, ધ્રોળમાં ગયા. અને એ ધ્રોળમાં જઈને કલાજી ઠાકોરને ત્યાં દિવાનની પદવી દીધી અને ત્યાં રહેવા માંડ્યા. કુલ 4 વર્ષ, 8 થી 4 12 વર્ષ, એટલે 3 વર્ષ રહ્યા ધ્રોળમાં. અને એ ધ્રોળની અંદર દિવાનગીરી કરી, પણ 2 વર્ષ થયા પછી એમનું મન ઉઠી ગયું. હવે સદગુરુને મળ્યા વગર નહીં ચાલે. હવે મેં સદગુરુ શબ્દ વાપર્યો, ધ્યાન રાખજો. હું અત્યાર સુધી ધણી દેવચંદ્રજી બોલતો હતો, પણ હવે સદગુરુ શબ્દ વાપર્યો. સદગુરુને મળ્યા વગર નહીં ચાલે. જે થવાની હોય થાય, જે અપમાન કરવું હોય કરે. અહીંયા માન અપમાન 2 વર્ષમાં ઓગળી ગયું. જો અવગુણ કર્યું, 2 વર્ષ એકલા પડ્યા, ત્યારે અંદર મારા ગુરુ છે. મારા ગુરુ કંઈ પણ કે મારે ચિંતા નહીં કરવી જોઈએ. ગમે તેમ કલાજી ઠાકોરને કહ્યું, મારે હવે નોકરી કરવી નથી, તમે ગમે તેને બેસાડી દો મારી જગ્યાએ. કલા રાજાઓ પણ હોશિયાર. એક કામ કરો, તમે સારો માણસ શોધી આપો, છૂટ તમને જવાની. બોલો હવે શું થાય? એ દરમિયાનમાં વિક્રમ સંવત 1712ની અંદર ધણી શ્રી દેવચંદ્રજીને દેહ છોડવાનું મન થયું કે ચાલો દેહ કાર્ય પૂરું થાય છે. એટલે કહું પેલા મહારાજને બોલાવો, મારે એને મળવાનું બહુ જ મન થયું છે. વાલબાઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા. હવે જે કૂવામાં પડી મરી જવાની વાત કરતા હતા એ કેમ ગયા? પછી ખબર પડી કે મહારાજ નિર્દોષ છે, એને ખોટું કહ્યું, અને 2 નાલાયક તો આ જ છે. એની કથા આપણામાં આવતી નથી. એનું કારણ છે કે આપણે તો ધર્મની કથા છે. એ શું કરીશું?
વાલભાઈ સંવેદનશીલ. અરે ધણીજીને ધામ ચાલવું છે, મહારાજને મળવું છે, ચાલો. એ ના આવ્યા તો કંઈ નહીં, હું બોલાવવા જાઉં. રૂઠેલાને મનાવવાનું કામ કોણ કરે? જેના હૃદયમાં લાગણી હોય તે કરે. કોઈના બે જણના સંબંધો બગડ્યા હોય ને એ બનાવી આપવાનું કામ પણ આપણું હોય છે. ભલે જે કોઈ નિમિત્ત હોય પણ સંબંધો તો ન બગડવા જોઈએ. ચાહે પરિવાર હોય, સગાવાલા હોય કે સુંદર સાથની સગાઈ હોય તો પણ સંબંધો ન બગડવા જોઈએ. એ આપણી ફરજ છે, સુંદર સાથની ફરજ છે. વાલભાઈ અહીંયા ફરજ બજાવે છે, લાગણીશીલ સ્ત્રી છે. અરે મહારાજ ચાલો કે છે, ત્યાં ડોસી દોડી ગઈ, વાલભાઈ કીધી વાતો, મળવા શ્રી દેવચંદ્રજી અતિ કરે ઉત્પાત. હવે તમારું જ નામ લીધા કરે છે, મહારાજને બોલાવો, મહારાજને બોલાવો, અને હું બોલાવવા આવી છું. બે વાત બને કે વાલભાઈ એવું સિદ્ધ કરે છે કે મેં તમારું અપમાન કર્યું, હું સામેથી બોલાવવા આવી છું. જો વાલભાઈની નમ્રતા અને વ્યક્તિત્વની શ્રેષ્ઠતા કેટલી જબરી છે. હું જ બોલાવું, હું અપમાન કરનારી, હું તમારી નીચું મોઢું કરીને આવી છું. હવે અર્થ ધ્વન્યાર્થ તો આજે નીકળે. એટલે પેલા પ્રાણનાથજી કશું નહીં, એટલે અંદરનો વિરહ વધ્યો, પ્રાણનાથજીનો વિરહ વધ્યો અને ઉતાવળ કરવા લાગ્યા કે આ હું જલ્દી કે છે. પણ પ્રાણનાથજીને જતા 1-2 દિવસ થયા છે એટલે વિહારીજી, અરે વિહારીજી જાઓ. હવે નજીકમાં પણ છોકરો પોતાનો, આ પણ લીલા. વિહારીજી આવ્યા અને કહે છે કે પિતાનું દુખે પેટ, અમર કસ્તુરીને કારણે. કસ્તુરી જોઈએ, ઓરિજિનલ કસ્તુરી જોઈએ અને મને લેવા મોકલ્યો છે. મારા પિતાજીનો અંતિમ સમય છે એવું ના બોલે. હવે વિશ્લેષણ અહીંયા બિહારીજીનું કરવું જ પડશે. પછી આગળ ફરી પાછા જોઈશું બિહારીજી આવું કેમ કરે છે. એના ઘણા બધા કારણો છે જે આપણે વિચારવા, આપણા પરિવારોમાં વિચારવા જોઈએ. મા વગરનો છોકરો, પહેલી વાત એટલે સંસ્કાર ના મળે. માતા 100 શિક્ષકની ગરજ સારે. કેટલા શિક્ષકોની? આ માતાનું મહત્વ છે, સમજજો. તમારા છોકરાને તમે કેવી રીતે ઉછેરો છો એ તમારે વિચારવાનું. તમે કેવા લાગો? છોકરો આડે કરે છે, આપવું કે ના આપવું, માતા વિચારવાનું કે આ ચાલશે કે નહીં ચાલે. એક વાર્તા યાદ આવી ગઈ. એકવાર એક ભયંકર ચોર અને પકડાઈ ગયો, એને ફાંસીની સજા થઈ. ત્યારે ન્યાયાધીશે પૂછ્યું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? ધ્યાન રાખજો. અને અમે આજે પણ કોઈને ફાંસી આપવામાં આવે ત્યારે છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે ત્યારે કે મારે મારી માને મળવું છે. વાહ, કેટલો છોકરો સંસ્કારી છે, માને મળવું છે. એની માને બોલાવીશ તો આ છોકરો મળવા માટે છે. ગયા માં નજીક આવી ગઈ અને જોરથી મારે પકડીને કાન પકડીને બસકો ભરીને કાન કાપી નાખ્યો. અલા તે આ કેમ કર્યું? ત્યારે કે હું નાનો હતો ત્યારે નાની મોટી વસ્તુની ચોરી કરી લાવતો, મારી માં ખુશ થઈ ગયો. વાહ, બહુ બેટા ચોકલેટ ચોરી લાવે એટલે ખાઈ જાય. એમ કરતાં કરતાં હું મોટો ચોર થયો. મને ચોર બનાવનાર મારી માં છે. છોકરાની ખોટી જીદ જ્યારે પૂરી માં કરે, બાપા તો પછી ખબર ના હોય. યાદ રાખજો, બાપને દીકરા વિશે ધ્યાન રાખતા હોય કદાચ બહુ જ કાળજીપૂર્વક, થોડીક ખબર પડે. માને પૂરેપૂરી ખબર પડે મારો છોકરો, મારી છોકરી શું કરે છે. બહુ જ અગત્યની વાત છે. વિહારીજી મા વગરનો છોકરો, કંટ્રોલની કોઈ શિક્ષણ ના આપ્યું. બીજું, દેવચંદ્રજી ગાદીપતિ હતા. યાદ રાખજો, એ જમાના 400 વર્ષ જૂના જમાનામાં જાઓ, વૈષ્ણવમાં ગાદીપતિ એટલે ભગવાનનું બીજું સ્વરૂપ. આ તો એના કરતાંય ઊંચો ધર્મ. એટલે ગાદીપતિ તરીકે કેટલું બધું મહત્વ હોય. યાદ રાખજો, સાક્ષાત પરમાત્મા સમજવામાં આવે અને એમનો છોકરો હોય એટલે લાલજી કહેવામાં આવે.
એ લાલજી પછી ચારાય ચડે કે ના ચડે? જુઓ, સમજો તમે, એક અહીંયા મા વગરનો છોકરો, બે ગાદીપતિનો છોકરો. ગાદીપતિનો છોકરો એટલે બધા હાથ ઉપર રાખે. શું જોઈએ છે? મારે આ ખાવું છે, સુંદર સાથ લઈ આપે. કેમ? આ તો ભગવાનનો છોકરો, લાલો કહેવાય. લાલો એટલે કૃષ્ણનું સ્વરૂપ કહેવાય. લાયાપો, લાયાપો, જીદ પૂરી કરે જ રાખી. એટલે વ્યવહાર ઇગોઇસ્ટિક બની ગયો, અહંકારી. કે હું કોણ? દેવચંદ્રજીનો છોકરો, ગાદીપતિનો છોકરો. આ બેસી ગયો. પરિણામે આવ્યું કે મારે જ ગાદી સંભાળવાની છે. જ્ઞાનની બાબતમાં વિચારીએ તો બિહારીજી જ્ઞાનની બાબતમાં જરાય ઓછા નહોતા. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પણ અહંકારનો પુતળો બની ગયા. પરિણામ એ આવ્યું કે પછી બિહારે આ બાજુ મહારાજ નમ્રતા, અતિ નમ્રતા. કારણ કે ધર્મના રહસ્યોના મૂળિયામાં જવાની ટેવ. પેલા ધર્મના રહસ્યોના મૂળિયામાં ગયેલા, પણ આચરણ કરવાની ટેવ નહીં, હૃદયમાં ઉતારવાની ટેવ. એટલે દેવચંદ્રજીએ જોયું કે મારો વારસદાર કોણ, અર્થાત જાગણી કોણ કરશે? અને જાગણી મહારાજ કરશે એવું પ્રતિપાદન પહેલેથી થઈ ગયેલું. ખબર છે ક્યારે થઈ ગયેલું? હાથ ઊંચો કરજો. 1, 2, 3 બોલો રંજનબેન, તમે બોલો મીનાબેન. હા, હું બોલું. ઇગ્નોસિત્તેર કાગળો નીકળ્યા. બોલો, બરાબર છે જવાબ. ઉન્નતર પાતી દેવચંદ્રજીએ રાજજી મહારાજને 69 પત્રો લખેલા. અને પ્રાણનાથજી પહેલી વાર આવે છે ત્યારે એમના ખિસ્સામાંથી કાગળો પડ્યા. પ્રાણનાથજીને ખબર નહીં કાગળો પડ્યા છે, પણ દેવચંદ્રજીને ખબર પડી ગઈ કે જાગણી આના જવાબદારીમાં છે. ગાદીપતિ તરીકે બિહારીજીને બેસાડે છે, ઠીક છે, પણ જાગણીની જવાબદારી પ્રાણનાથજીને સોંપવામાં આવે છે. એટલે બિહારીજીને ગમે ખરું. મૂળમાં અહંકાર, અને એમાં મહારાજને ગણે તો બોલાવા જાય તો એ પછી બોલાવી લાવે. ખોટું કર્યું છે, ખોટું કરે છે. પરંતુ વ્યક્તિ તરીકે એની જે મર્યાદાઓ છે એ પણ ધ્યાનમાં રાખવાની છે. પછી તો બિહારીજી ગયા, ભાઈ શું થયું દેવચંદ? એમણે કહ્યું થોડું કામ પતાવીને આવીશ. એટલે પછી તો ગુસ્સે થઈ ગયા. કહે ક્રોધ કરીને કોઈ જામો ને તમે તેડી લાવો આજ. અરે દુષ્ટ, જાણો નહીં મારું મન બહુ મુજાય. ધામ દરવાજે આડી ફરી કરે ઇન્દ્રાવતી રુદન. કેવું દ્રશ્ય! મૂર્ખાઓ ખબર નથી કે હાલો 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 હે મૂર્ખાઓ, તમને ખબર નથી તમે શું કરી રહ્યા? ચાલુ છે ભાઈ. હાલો, તમે શું કરો છો એની ખબર નથી. હાલો, હું ધામના દરવાજા સુધી પહોંચી ગઈ છું ને ઇન્દ્રાવતી ત્યાં રડે છે. ગજબ ગજબ, કલ્પનાથી મારાથી જવાતું નથી. ઇન્દ્રાવતી ભલે ત્યાં છે, એનો હાથમાં પરમધામ જવાતું નથી. બોલાવી લાવો કે છે.
આજે શું વાત કરવા ધરું કોટિક દેહ, એની જોડે વાત કરવા માટે હું કરોડો શરીર ધારણ કરવું છે. એક દેહને શીશ કોટી, અને એક શરીરને કરોડ માથા થાય, અને કરોડ માથાની અંદર એક માસ કરોડ જીભ થાય. એ રીતે મારે વાત કરવી છે. સિંધી ભાષામાં પ્રાણનાથજી આ લખેલું છે, મોહ કોડ મથન. દરેક મોઢામાં કરોડો ભાવ, દરેક મોંમાં કરોડો હોય. બાતે કરો 300 મહેરાજ, આ રીતે મહેરાજ કહેતા લાલદાસજીની વિતકમાં છે, પણ મૂળ ચોપાઈ આ પ્રમાણે જાન હુન કોડ ધડ, ધડ કોડ મથન. એક ધડને આટલા ભાગ, કરોડ માથા હોય. મથા કોડ મોહ, દરેક માથામાં કરોડ મોહ હોય. મોહ કરોડ જીભન. એક્સ્ટ્રીમ વર્ણન તરીકે જબરજસ્ત કહેવાય આને. સાહિત્યિક રીતે કહો કે હૃદયથી કહો કે આ શરીરને કરોડ માથા થાય, એક માથાને કરોડ જીભ થાય. એક માથું એટલે આ, અને એક માથાના એક કરોડ થાય, એને એક માથાને કરોડ જીભ થાય. મારે વાત કરવી છે. કેટલો વિરહ ગુરુજી માટે હશે. અને જબરજસ્ત આગળ અહીંયા છે વૃત્તાંત મુક્તાવલીમાં સહેજ ભલે સમય જાય, ચોપાઈઓ બીજા વિતકકારો શું કહ્યું છે? પેઠી શકો નહીં ધામ મેં, ગણીજી કે છે સાક્ષાત યાકો સેવત દેખી, એની ભક્તિ જોઈ હું ધામમાં જઈ શકતો નથી. ધામ દ્વાર ઇન્દ્રાવતી ઠાડી રુદન, ઊભી રડે છે. મેં ધામ દરવાજે બેઠ ન શકો, ઠાડી ઇન્દ્રાવતી કરે રુદન. લાલદાસજી મહારાજ કહે છે, લખનારા બહુ કંટ્રોલ રાખીને બોલું છું. આગળ એ કહે છે, આગળ મને નથી પેસાતું ધામમાં, કરે ઇન્દ્રાવતી રુદન. ત્યાર પછી લાલદાસજી વિતકમાં આગળ કહે છે, જો ઇન્દ્રાવતી ઠાડી રોવતી દેખી ઉપર. ઇન્દ્રાવતી ઊભી પોતાની બુનિયાદ જોઈને રડે છે કે હું તમારી પ્રિય નથી અને તમે મને મૂકીને જાઓ છો. મેં પેઠ ન શકો ધામ મેં તહા ઉनको દે રોવતી, હું બેસી શકતો નથી. શું રાજ્ય મહારાજનો આપણા ઉપર પ્રેમ છે, ઇન્દ્રાવતી ઉપર પ્રેમ છે. આપણે પણ એવા જ છીએ, એમાંના ઇન્દ્રાવતી માના એક છીએ. આપણને પણ વિરોધ થવો જોઈએ. तिस वास्ते मैं तुमको बुलाया कर विशेष. હવે આ તો બીજા બધા વિતર્કારોની વાત કરી મેં, પણ પોતે ઇન્દ્રાવતી શું કહે છે? જો આ ચોપાઈઓ બધી જુદામાંથી કલેક્શન કર્યું છે. ઇન્દ્રાવતીજી શું કહે છે સમજો. કિરણતર પ્રકરણની અંદર કહે છે, સુંદરબાઈ કહે ધામ સે मैं साथ बुलावना आई, धाम से लाई तारतम करी ब्रह्मांड में रोशनाई. धनी श्री देवचंद्रजी કહે છે હું તારતમ લઈને આવી, જગતમાં તારતમ મેં પ્રકાશિત કર્યો. પણ સો સુંદરબાઈ ધામ ચલતે જાહેર કહે વચન, આડી ખડી ઇન્દ્રાવતી કહે મેં રહ ના શકો તુમ બિન, હું નહીં રહું. ઇન્દ્રાવતીજી ચોખ્ખું કહી તમારા વગર આવું ઇન્દ્રાવતીજી પોતે કહે છે. અને પછી શું કર્યું? ઇન્દ્રાવતી કહે છે મને પછી શું કર્યું? દઈ દિલાસા મુજકો, હું ગઈ, હું જોડે ગઈ. મને 22 દિવસ સુધી દિલાસો આપ્યો. 22 દિવસ સુધી દઈ દિલાસા મુજકો મેં લઈ શિખાપન્ન. કિરણતર પ્રકરણ 94. પછી તો ઘણી બધી ચોપાઈઓ છે, નથી દેતા. વિહારીજી ફર્યા જાઓ બોલાઈ લાવો. અને એ કહે છે જે કોઈ જશે કોટિક કર્મ માફ કરું, જો મેળવે એમના
કરોડો પાપ હશે તે હું માફ કરી દઈશ, જાઓ બોલાવી લાવો. ગુરુ શિષ્યનો પ્રેમ વિરહ, પણ અહીંયા શિષ્યનો વિરહ જે એમના હૃદય સુધી પહોંચેલો છે એની વાત છે. બિહારીજી આવ્યા, દુખાવો છે પેટને તો ઔષધ માગે, પેટમાં દુખે છે આપો. હવે બીજા વિતકકારો એને વિલન કહે કે ના કહે, આટલું થયા પછી પણ એમ કહે છે. ઘણા એમ કે અમને એવો રોલ આપ્યો હતો એટલે કર્યો. રોલ નહીં, એનો જીવનનો વ્યવહાર જ માયા જનિત હતો. પછી તો કહ્યા કે ભાઈ હવે શું કરીશું? એટલે ડોશી સાંભળ્યું કે ના કેમ આવે મહારાજ, અને સાંભળીને ડોશી દોડી ગઈ વાનભાઈ કે છે શ્રી દેવચંદ્રજી તમને ફેર કરે છે યાદ, ધામમાં બેસી નવ શકે, આરી કરે ઇન્દ્રાવતી વાદ કરે છે, તમે જાઓ અમને કેમ ના લઈ જાઓ? એક શબ્દને વિચારો ઘેર જઈને, કેવો વાદ કહેવાય. તમારે જવું છે એકલા, એક તો આયા તમે, અમને જગાડ્યા ગુજરાતી ભાષામાં, અનો લગાડ્યો, બરાબર છે ભાઈ ગુજરાતી ભાષામાં, એને પછી એકલા જતા રહેવું છે, નહીં જવાનું કે છે. મહારાજ જ્યાંથી બેઠા ત્યાંથી ઉઠીને આવ્યા. સંવત 17 શ્રાવણ વદ 8 જે મેળાપ શ્રી દેવચંદ્રજીનો જુગતે કીધો જે. બોલો ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કી પ્રાણનાથ. 8મના દિવસે મળ્યા અને અહીંયા વિતકકાર એમ કે છે કે મારા પ્રકરણ જે છે અહીં 23 થયા અને મૂળ લાલદાસજીની વિતકમાં 13 થયા છે. જો એમની વિતક પેરેલલ લાલદાસજીની જોડે ચાલે છે, પણ એ ચોખવટ કરે છે. શું ચોખવટ કરે? કમી ઝાઝું કહેવું પડે, ઓછું વધતું કહેવું પડે. તેઓ દેશ ન દેશો ઇષ્ટ. હું અહીંયા થોડું ઘણું વધારે કહું છું. તે બ્રહ્મસૃષ્ટિએ સાંભળ્યું આ સુણસે ત્રણે સૃષ્ટિ. લાલદાસજી મહારાજે તો બ્રહ્મસૃષ્ટિ માટે લખ્યું છે, હું તો બધી ત્રણેય સૃષ્ટિ માટે લખ્યું છું. બાવે પછી થોડો ઠપકો આપ્યો, ભલે પધાર્યા ભૂપ, વિરહ નાકો, સુખ નાકો, આનંદ નાકો, આંસુ આવ્યા અને ઠપકો આપ્યો એ પણ હૃદયનો આપ્યો. વાહ વાહ મારા રાજા, વાહ આવી ગયા, મળ્યા. હવે રહેવાના કે જવાના? તાર કે કાયમ માટે છોડીને આવે. બોલો પ્રાણનાથ. હવે ધ્રોળ પાછો નહીં જો. પછી તો સારું જમી લો. જમવા માટે મીઠાઈ મંગાવી, મોડું થયું હશે જમવાનું, મીઠાઈ મંગાવી, જમો. પ્રાણનાથજી બેઠા છે બાજુમાં બિહારીજી છે. કહ્યું કે તમે આટલા સંદેશામાં કેમ ના આવ્યા? કારણ કે આવા સુકન તો મને કોઈએ કહ્યા નથી. સુકન એટલે વચનો, કે તમે આવા સિરિયસ છો એવું મને કોઈએ કહ્યું નથી આજ સુધીમાં, નહીં તો હું આવ્યા વગર ન રહું. ઠીક, તેમ છતાંય આવી ગયા. એટલે બિહારીજીએ શું કર્યું છે ખબર પડી કે ના પડી? પ્રાણનાથજી જાણતા હતા કે નહીં? બિહારીજીનો વ્યવહાર ખબર પડ્યો. દિવાનનો દીકરો છે, આપણને ખબર પડે છે એટલે પડે. તો જમવા બેસે છે ત્યારે બિહારીજીને કહે ચાલો આપણે 2 જણા જમીએ, સાથે જમીએ. હવે પેલાને તો બરાબર અંદર તો દવા ન પડે, કારણ કે આ મીઠડો આવી ગયો, મીઠડો જ કહેવું પડે ને આપણી ભાષામાં. આવી ગયો, હવે ના હું નહીં જમું, એ તો નહીં ચાલે, આપણે 2 જણા સાથે જમીએ, એમાં વાંધો શું છે કે? એટલે દેવચંદ્રજીએ સાંભળ્યું, એટલે છે સાની ગરબડ ચાલે છે. ત્યારે કહે છે કે ગુરુજી અમને કહું છું ચાલો આપણે સાથે જમીએ. એટલે બિહારીજી કે કેમ, તમને શું વાંધો છે કે? મીઠાઈ છે, જમો 2 જણા ભેગા થઈને. હવે બાપે કહ્યું એટલે પછી તો સવાલ ના રહ્યો. એટલે બિહારી જોડે જમવા બેઠા, પણ થાળીમાં લીટી દોરી દીધી, આમ વચ્ચેથી લીટી દોરી, આટલું તારું આટલું મારું.
એટલે અહીંયા એક સંકેત છે કે ભવિષ્યમાં આ બે જણા સાથે રહી શકશે નહીં, બંનેના માર્ગ જુદા પડશે કે છે. એ નહીં માને મહેરાજનું જુદા પડશે જાણ, બે માર્ગ થશે બેઉના સજ્જન અંતર આણ. રાજ્ય મહારાજનો હુકમ થાય એ પ્રમાણે થાય છે બધું. અને અહીંયા બે જ ભાગ પડવાના છે એવું ભવિષ્યમાં. 22 દિવસ સુધી 22 દિવસ સુધી દેવચંદ્રજીના હૃદયમાં જે કંઈ તત્વ ચિંતન હતું, પ્રેમ હતો, જ્ઞાન હતું, બધું જ આપી દીધું. અને 22 દિવસ એટલે ભાદરવા સુધી 14, આઠમથી 22 દિવસ ગણો એટલે ભાદરવા સુદ 14 આવે અહીંયા. અને તે વખતે સંધ્યા પછી ઉભય ગળી ગઈ, ત્યાં સ્વામીને ચિંતા થઈ. ધ્યાન રાખજો, સમજાવી ચોપે છે. જો મહેરાજ હશે મુજ પાસ, તોડે તન તો તૂટે આસ. હવે મારે જવાનો સમય થયો. ઘણા લોકોને ખબર પડે છે આ તો દેવચંદ્રજી છે, જો જોડે હશે ને તો શરીર છોડી દેશે. કેવું કેવું આ વિતર્કોમાં આવે છે, આ પ્રેમ કેવો છે કે છે. અને કહે છે કે અતિવ્રેહત અથવા તો અતિવ્રેહથી વ્યાકુળ થશે, દેહ તજે કે ફટકી જશે. શરીર છોડશે અથવા તો એક ફટકી જશે, ગાંડો થઈ જશે. એટલે બેઠા થઈ ગયા, ભાઈ મને ભૂખ લાગી છે, ચાલો લાવો જમવાનું. અને જમવા માટે બેઠા. અને આમ કરીને સર હો આજે તો મને બહુ સારું લાગે છે. જો લીલા કરવી પડે, બધાને દુઃખ ન થાય એટલા માટે ને અહીંયા ખાસ કરીને મહેરાજને જમ. પછી બધાને કહ્યું ભાઈ સૌને ઘેર જાઓ, આજે તો બહુ સારું. કારણ કે લોકો મોડા સુધી બેસતા, તબિયત સારી નહીં હોય, સ્વાભાવિક છે, શરીર છે પંચભૌતિક શરીર, એ તો એનું કામ કરવાનું છે. જાઓ બધા ઘેર. મહેરાજને કહું ભાઈ તમે કેમ બેસી રહ્યા છો, તમે જાઓ ને. ના ના હું નહીં, છોડી દીધું. ના ના હવે જમવાનું કંઈ એવું હશે તો જણાવીશું. હવે 3 યુદ્ધની વાત કરી લઈએ. પહેલું યુદ્ધ પુસ્તકો લેવા ગયા, સત્સંગ ગયો. બીજું યુદ્ધ બરારબ ગયા, અપયશ મળ્યો અને પછી ગુરુજીથી વિમુખ થયા. 5 વર્ષ રહ્યા પછી વિમુખ. ફરી પાછો શું આવ્યો? અહંકાર. અહંકાર આવ્યો. એ પણ નિષ્કલંક બનવા માટે નીકળવો જોઈએ. તો 2-3 વર્ષમાં અહંકાર નીકળી ગયો. ગુરુજીને મળવાની ઈચ્છા. જુઓ તમે આખો પિક્ચર. હવે અહીંયા ના પાડે છે કે મારે નથી જવું, અને મોકલી દે છે. વહેલી સવારે 14ની રાત્રિની વહેલી સવારે રાત્રે બ્રહ્મ મુહૂર્તની અંદર એમણે પોતાનો દેહ ત્યાગ કર્યો. પહોર પાછલી રેણી રહી, પંચજીર્ણ ત્યાં પડ્યા રહ્યા, બુદ્ધ રૂપ તે કલકી થયા. બોલો શ્રી પ્રાણનાથ. અંદરથી બધી જ શક્તિઓ નીકળી ગઈ અને એ પેલા નિષ્કલંક અવતાર પ્રાણનાથજીની અંદર તમામ શક્તિઓ જતી રહી. કોઈને ખબર પડી નહીં, કારણ કે શક્તિ પાત થાય એ તો કોઈને ખબર ન પડે. અને એ કોઈએ કારણ જાણ્યું નહીં, કલકી વાહન કીધું. કલકીનું વાહન કર્યું. કોણે કર્યું? બુદ્ધજીએ કર્યું. નિષ્કલંક બુદ્ધાવતાર થઈ. શાસ્ત્રોની સાબિતી પ્રમાણે ક્યાં લખ્યું છે? ભવિષ્યોત્તરમાં બ્રહ્માએ કહ્યું, લિંગ પુરાણમાં શિવ પાર્વતી કહ્યું, મહાવાક્યમાં વર્ણવે વેદ, તે બ્રહ્મ સૃષ્ટિ જાણે વેદ. આ સાબિતી મળી ગઈ. અને આ જે વંશવાળા હતા, જે એમનાથી ઉત્પન્ન થયેલા, એમની જોડે દેહ પડી ગયો અને અંદરનું ચેતન તત્વ છે નાદ અને બિંદ. બિંદવાળાની પાસે શરીર પડી રહ્યું, નાદ એટલે અધ્યાત્મ, અધ્યાત્મવાળાની પાસે અધ્યાત્મ રહ્યું. અને એ રીતે આમ જોવા જાઓ તો 2 વિભાગ પણ અહીંયા પડે છે. આ રીતે
બીજે દિવસ સવારમાં અગ્નિ સંસ્કાર કરે છે ત્યારે લલ્લુજી ભટ્ટ એમ લખે છે કે અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે દેહ નહોતો, પંચભૂત પ્રસિદ્ધ નમ મળે આકાર વિના જાય અગ્નિ બળે. બીજા વિતકારોનો મેં અભ્યાસ નથી કર્યો, પણ જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે દેહ મળે જ નહીં. જો આ મહત્તા અને વિતકકારે લખ્યું છે, આપણે એમાં ના કહેવા માટે કોઈ તર્ક છે ને આપણી પાસે. દિવ્ય દેહ હતો, દેહ પણ દિવ્ય હતો. આગળ પછીથી કથા પેલું સજની શું કહું એ પછી બોલશો ને, પછી અત્યારે બોલાવી લઈએ. હા બોલી લો, ચાલો મેં બાઇક જરા ચાલુ કરજો. આમના દેવચંદ્રજીએ દેહત્યાગ કર્યો તે વખતે લલ્લુ ભટ્ટજીનું ભજન એ સમગ્ર ભારતમાં ગવાય છે, ગુજરાતીમાં છે. બહુ સરસ લખ્યું છે. ઝીલવાનું નથી, ચલાવો આગળ. પોતે પ્રગટિયા રે પછી નવતન પૂરી રામ 17 મારે આવ્યો ભાદરવો દીન સુદ ચતુર્દશી રે વસ્તી તજીરે વસ્યુવન કીધું કંઠજી રે પાછળ કોર દીધા પ્રયા જસો જોઈ રહ્યા રે આપે થઈ ગયા અંતરજાન પ્રાત્મા થઈ રે લીલા વિસ્તર્યાની વાત અમે સોળ સમયા રે મારા મૂળ સેની સાથ હવે ક્યાં મળું રે એવડું અંતર કીધું કે એમાં એવા થયા રે જલથી મિલ છૂટે જે મતલ કે તરુણી રે તૂટી અંતર કેળી આસ ઘોડી વામની રે તેને કેમ કરે કંઠની રાસ પરણી પ્રગટ રે જાઈ જાહેર નવરો વાય સુપન મુગા તણું રે સાચા સમજીને પસ્તાય વ્રજમાં વૃદ્ધ ઉચારે તેની તલપે પાડ્યા ત્યાં મેં અમને કહ્યું રે પૂરી પમાડી વસ્યા વન કોણ રહેશે હવે રે 25 પક્ષ ગણો પ્રકાશ દેશા સાથ મળી રે નવભૂમિ 10મી આકાશ લૌકિક પાતાળે નવલી દેવી આવ્યા આજ એક વાર આવો મળો રે ભાંગુ દેડા કેરી બાજ ભુજ તને રે નિર્ખું નેત્ર ભરીને નાથ તન તરસ રે ઘણું રે મારા જન્મ સંગાથ સાથ સુન્યો સખા તમે રે અમે શ્રી ઇન્દ્રાવતી મંગળ નિશ્ચય નહીં તજે રે સુંદર સાથનો સંગ સજવી શું કહું રે એવા ધણી વધાયા ધામ પોતે પ્રગટ્યા રે નવતન નગર થયું નવતન પૂરી ધામ. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે. સરસ, બહુ સરસ. આ ભજન કાલે પણ ગાવામાં આવશે. કાલે નગીનભાઈ ગાશે. આમાં શું છે, આ સૌરાષ્ટ્રનો રાગ છે, બહુ સરસ છે. એવો આનો જે રાગ છે એ પણ કાલે નગીનભાઈ બતાવશે, બહુ સરસ ગાશે. તો ઠીક, અહીંયા ધણી દેવચંદ્રજીનું વર્તમાન પૂરું થયું. મહામતી સ્વામી પ્રાણનાથજીના હૃદય કમળમાં તમામ શક્તિઓ સાથે બિરાજમાન થયા. એટલે શ્રીમુખ વાણીમાં લખ્યું છે,
સ્વરૂપ એક હે લીલા દોય, એક જ સ્વરૂપ છે. અંદર બેઠેલું સ્વરૂપ એક છે પણ લીલા બે છે. એક દેવચંદ્રજીના સ્વરૂપે લીલા કરી, બીજી પ્રાણનાથજીના સ્વરૂપે લીલા કરી. એના માટે શ્રીમુખવાણીમાં એક બીજો શબ્દ છે, સફેદ અને હરિગુદરી. સફેદ ગુદરી ધણી દેવચંદ્ર, હરિગુદરી પ્રાણનાથજી. એટલે અંદરનું તત્વ એક છે, પરંતુ કાર્ય બંનેના જુદા જુદા છે. અહીંયા બુદ્ધ લીલા વર્ણન થઈ, કહે ગુપ્ત વિચરશે વેદ. સ્વામી શ્રી દેવચંદ્રજીને કરો કોટી પ્રણામ. પ્રણામ કરો કોટી પ્રણામ. હવે નિષ્કલંકની વાર્તા થશે. સમય થોડો ગયો અને બિહારીજીને ગાદીએ બેસાડવામાં આવ્યા. વાલભાઈ પ્રાણનાથજીની પાસે જાય છે કે ભાઈ ધણી દેવચંદ્રજી તો જતા રહ્યા, હવે એમની ગાદી ખાલી પડી છે, તો બિહારીજીને ક્યારે બેસાડીશું કે છે. 14 ધામ ચાલ્યા અને આસો મહિનાની અંદર આઠમમાં, આસો સુદ આઠમ એટલે બહુ દિવસનું કોઈ માર્જિન નથી, લગભગ જેને કહેવાય કે 20-25 દિવસ થાય. 8 અને 15 23 ત્યારે બીજો એક દિવસ 24 દિવસ થયા. એટલે જે કંઈ ક્રિયાકર્મ કરવાના હશે કર્યા હશે, શું આપણને ખબર નથી. પણ કે ગાદીએ તો ગુરુજીનો પુત્ર બેસવો જોઈએ. એ જમાનામાં સીધી પરંપરા હતી કે કૃષ્ણ સંપ્રદાય જેટલા હતા એમાં જેટલા ગાદીપતિઓ હોય એમનું સંતાન જ ગાદી ઉપર બેસે. અને દેવચંદ્રજીએ પણ એ પ્રમાણે જ વ્યવસ્થા કરેલી. ગાદી ઉપર બિહારીજી બેસે અને પ્રચાર પ્રસાર એ પ્રાણનાથજી કરે. દઈ જાહેર મસનંદ નસલિય કો દૂજી બાતુના મેરે હાથ. જાહેર મસનંદ, મસનંદ એટલે ગાદી. જાહેર ગાદી કોને આપી? નસલીય, નસ્લ એટલે પરંપરાનો, એના દીકરાને આપવામાં આવી. અને દૂજી બાતુન મેરે હાથ, બાતુન આધ્યાત્મિક ગાદી મને સોંપી. યાદ રાખ, આ શ્રીમુખવાણી ચોપાઈ છે. સંવત 17-12 આસો સુદ આઠમાં આવી, મળી શ્રી મહારાજ સાથને કહ્યું સમજાવી. હવે આ થોડુંક જરા વિચારો. સુંદર સાથને સમજાવ. સુંદર સાથનો પ્રેમ બધો મહારાજ ઉપર. સુંદર સાથે બિહારીજીનો સ્વભાવ કેવો, આ રીતે થોડો કરડો તો પડે જ ને. અને દરેકને તો કોઈ આવો કહેનાર જોઈએ, પ્રેમથી કહેનાર જોઈએ. 25 પક્ષ કાલ ગોખેલા જોઈએ. બિહારીજી આવું ભાઈ ધીમે ધીમે પણ 25 પક્ષ તો ગોખવા જ પડશે. જો વાત તો એક નહીં, એક કાયમ પેલી જાહેરાત યાદ છે કે એક ટીવી પર જાહેરાત આવતી હતી, વર્ષો પહેલાં બંધ થઈ ગઈ. એક છોકરી આવે છે પેલી મસાલા જાહેરાત, અને પેલા પૂછે, એટલે પેલી આમ ગુસ્સે થઈને બોલે, શાદી વાર તુમસે કભી નહીં. ગુસ્સે થઈને બોલે છે ને, યાદ આવ્યો ને બરાબર. પછી પેલા પડી ગઈ આપી, એટલે ખુશ થઈ ગઈ. એટલે પછી પેલી બોલી, શાદી ઓર તુમસે કભી નહીં. કેવું પ્રેમથી બોલ્યા. આ બિહારીજી જરા પેરી સ્ટાઇલના, પ્રાણનાથ બીજી સ્ટાઇલના. અને ઠીક છે એટલે કહ્યું કે અહીંયા સમજાવીને કહું, ભાઈ સર્વે ભેળા કરી ધણી નમ્યા બિહારી નાથને, કહે લાલ ઉતારી આરતી આનંદ થયો સૌ સાથને. હવે જુઓ કેવું બન્યું. પ્રાણનાથજી પોતે, એટલે દેવચંદ્રજીની ગાદી ઉપર પહેલાં કોણ આવ્યું? બિહારીજી. બિહારીજીને કોઈ સંતાન નહીં, પરંતુ એની બહેન હતી જમનાબાઈ. એને ગામમાં પરણાવેલી, એનું નામ છે નાગજી ધાણાણી. એમને ગાદીએ બેસાડવામાં આવ્યા બિહારીજી પછી. ઠીક, આપણો વિષય નથી. અહીંયા બીજો એક વિષય બને છે એ જરા ધ્યાન દઈ દઈએ
એ ચોપાઈ જરા જો મળી જાય તો સારું છે. ધામ ધનકી જય. पहले बीजा उदय हुआ जहाँपुरी नौतना. એ આવતીકાલે થોડીક ચર્ચા કરીશું, પરંતુ એ પહેલી સબ પુરીઓ મેં ઉત્તમ ચોપાઈ યાદ છે કે જેટલી પુરીઓ એ જમાનામાં હતી સર્વશ્રેષ્ઠ પુરી જો બની હોય તો નૌતન. ઠીક છે. આ રીતે બિહારીજીને ગાદીએ બેસાડ્યા અને એ પછીથી પ્રાણનાથજી રોજ આવે છે, સવારના પોરમાં વહેલા ઉઠીને આવી જાય છે. ઘરમાં કોઈ રોકટોક કરવાનું તો હતું નહીં. આવી જાય અને મંગળા આરતીમાં હાજર થઈ જાય. ધામ વર્ણન સાંભળે બિહારીજી દ્વારા, વળી પાછો પ્રસાદ વહેંચાય, ધામનું વર્ણન થાય અને વળી પાછા સાંજે એ પાછા આવી જાય. પછી વિચાર્યું સારું આવક તો કશી છે નહીં, તો શું કરવાનું કે છે. એટલે એમ વિચાર કર્યો, વિહારીજી જોડે ચર્ચા કરી અને નોકરી કરી. ચાલો દિવાનગીરી લઈ લઈએ. જો ધ્યાન રાખજો, દિવાનગીરી હવે નોકરી લીધી એમણે કે પૈસા જે કંઈ આવે એવું આપણે સુંદર સાથમાં વાપરીશું. કરી મસલત વિહારી સાથ દિવાનગીરી લીધી નિજ નાથ. દિવાનગીરી લઈ લીધી અને પછી રાજકાજ ચાલ્યું. પછી વિચાર કર્યો, જુઓ કે ધણીજીએ થોડીક કથા કરીશું, 2-5 મિનિટ, વધારે નહીં લઈએ. ધણીજીએ મને જવાબદારી સોંપી છે તો મારે સુંદર સાથની ચિંતા તો કરવી પડે ને કે છે. ચાલો ધણીજીની પાછળ મેળો કરવો કે છે. મેળો કરવો એટલે બધાને ભેગા કરવું, ઉત્સવ કરવું, સત્સંગ થાય અને જમાડવું કે છે. તો જમાડવા માટે નોકરી તો કરતા હતા. એટલે પછી શું કરવું, અંતર ઈચ્છા ઉપજી એમ સાથ સેવા નવ કરવી કેમ. સુંદર સાથમાં રાજજી મહારાજ છે, તો સુંદર સાથની સેવા કરો તો કોની સેવા કરી કહેવાય? રાજજીની સેવા. સુંદર સાથને નાસ્તો કરાવો તો કોને નાસ્તો કરાવ્યો કહેવાય? રાજજી. સુંદર સાથને જમાડો તો કોને જમાડ્યા કહેવાય? આ સત્ય છે, યાદ રાખજો. આ સહેજ પણ મજાક નથી, આનંદ છે. અને શરૂઆતના તબક્કામાં મહારાજ સુંદર સાથને જમાડવાનો નિર્ણય કરે છે. બિહારીજી જોડે ચર્ચા કરી, અરે કરો કંઈ વાંધો નથી. તમે વિચાર કરો કે એ ઉંમરે શરૂઆતથી કેવો ઉમંગ હતો એમનામાં સુંદર સાથ માટે. આપણને આ ઉમંગ સુંદર સાથ માટે હોવો જોઈએ. આ વિતક કથામાં બીજું બધું કશું ના શીખશું. સુંદર સાથ માટે સેવા ભાવ. હું એવું નથી કહેતો જમાડવા જ, જુદી જુદી સેવા કરો. સવારમાં વહેલા આવો, ખુરશીઓ મૂકી આપો, પાથરણું પાથરી દો, અહીંની જગ્યાની તૈયારી કરતો. સુંદર સાથ જાય તો એ ખુરશીઓ ભેગી કરો, કારણ કે કોક તો ભેગું કરતું હશે ને. સુંદર સાથની સેવા એ રાજ્યની સેવા છે, એ હૃદયમાં બેસી જવું જોઈએ. સેવા સમાન બીજો કોઈ મોટો પદાર્થ નથી. અહીંયા રસોડામાં જે કોઈ સેવા આપે છે ને, એ કથા સાંભળવા કરતાં મોટી સેવા છે. એને પહેલું ફળ મળે, યાદ રાખજો. કારણ કે કથા સાંભળતા સાંભળતા કંટાળો આવે, ક્યારેક આગળ જોઈએ, પાછું જોઈએ, કોઈક આવ્યું હોય તો પાછા એ બાજુ નજર જાય, એ ખુરશી બેસે ત્યાં લગી જોઈ રહીએ, કથા જતી રહે. પણ રસોડાની અંદર હવે હજુ 2 મિનિટ પછી દાળમાં ખટાશ નાખીએ, 5 મિનિટ પછી, અને જો કંઈક ગડબડ થઈ ગઈ નહીં મજા આવે. પૂરું ધ્યાન સેવામાં, નહીં તો સુંદર સાથને ભાવશે નહીં. સેવા બહુ જે પણ ફાવે એ સેવા બહુ મોટી છે. આ વિતક કથાનું મહાત્મ્ય છે. એટલે એમણે શું કર્યું, અંતર જો હવે 2-4 સરસ મુદ્દાઓ ઘેર વાગોળવા માટેના છે. અંતર ઈચ્છા ઉપજી એમ સાથ સેવા નવ કરવી કેમ. સુંદર સાથની સેવા કેમ ના કરવી કે છે, એ કે છે ચોપાઈ વાંચવી જ પડશે બધી. વસ્ત્ર ભૂષણ વિવિધ વિચાર સાથીને આપવું શૃંગાર.
રસોઈ ઉત્સવ સામગ્રી સાથ ધામ ધણી પકડાવ્યો હાથ. પહેલું કારણ સેવા કરવાનું. કાલે પ્રશ્ન પૂછીશ, પેપર ફોડી દીધું. શું પ્રશ્ન? પહેલી વાત, સુંદર સાથની સેવા એ રાજ્યની સેવા છે. નંબર 2, ધામ ધણીએ મને હાથ પકડાવ્યો છે. અહીં પકડાયો છે. હા, જાગો અને જગાવો. એટલે આપણને તો સીધે સીધો પકડાયો છે. આગળ ત્રીજું, આ માયામાં લાભ લેવાય ધામ ગયે તો નહીં થાય. સુંદર સાથની સેવા કરવાની ક્યાં મળશે આ જગતમાં? પરમધામમાં નહીં સેવા કરવાની મળે, કારણ કે ત્યાં તો સફરજનનો સ બોલો તો હાજર થઈ જાય છે. પછી સેવા કરવાની કોની? એટલે સેવા જે કરવાની છે તે અહીં જ મળે. યાદ રાખજો, આમ બહુ જ ચિંતનીય છે. તેથી મૂળ સગાઈ અંતરમાં ધરું. મૂળ સગાઈ છે મારી, એટલે મારે સેવા કરવી છે. ચોથો મુદ્દો. આગળ, જાહેરમાં લાવો લેવાયો. પાંચમો મુદ્દો, જાહેરમાં કોણે સેવા આપી, કોણે રસોઈ આપી. અહીંયા આગળ રંજનબેન એમ બોલે, મૂળ વતનમાં જઈ વાતો થાય. મૂળ પરંપરામાંથી જો મેં રસોઈ આપેલી ને ત્યાં ક્યાં. હવે શું કહેવું અને શું કહેવું? હજુ થોડુંક કંઈક છે. જો ધ્યાન રાખજો, હજુ અહંકાર છે. રસોઈ આપીએ, 2 હાથ જોડે, માથું નમાવે, નમ્રતા બતાવે. આ જરૂર છે. મોટે મેળે વાતો થાય એ વાત ભૂલી જવાની, કારણ કે એ અહંકાર આવે એટલે તો પેલી સાપ સીડીની જેમ સાપના મોઢામાંથી નીચે આવે. આ રીતે વિચાર કર્યો અને એક હોશિયાર માણસને રાખ્યો. એ કેવી રીતે કામ કરતા? રાજ દરબારમાં દીવાન હતા. દીવાન હતા એટલે દેશ પરદેશથી લોકો કાપડ લઈને આવે ને મોટા મોટા સરસ શણગાર લઈને આવે, એટલે પ્રાણનાથજી જોઈ રહેતા. પછી એમ બોલાવતા, હે મને મળો. સારામાં સારા કપડાં, હવે રાજા માટેના તો મોંઘા હોય ને, એ વિહારીજી માટે લીધા. ફર્સ્ટ ક્વોલિટી ઘરેણા હોય એમની પત્ની માટે લીધા. નાગજી માટે તલવાર લીધી. સુંદર સાથ માટે વસ્ત્રો લીધા. અને આ બધી જ કિંમતી વસ્તુઓ લઈ અને એક સુંદર સાથ બહુ જ હોશિયાર હતા. જો એકને બોલાવ્યો હતો, તમે સાથમાં છો હોશિયાર, હાથ ચાલાકી ચંચળ. હવે એક સહી રૂઢિપ્રયોગ આવ્યો છે, એ સમજવો પડશે. કદાચ દરેક વિતરકાર હાથ ચાલાકીમાં તમે હોશિયાર છો. સુંદર સાથને કહે છે તમે આ બધું સંભાળો. હવે હાથ ચાલાકીનો અર્થ એવો નથી થતો કે આવા દો 2 નંબર આવા દો, એ નહીં. એડમિનિસ્ટ્રેશનમાં કુશળ. 400 વર્ષ પછી શબ્દોના અર્થ બદલાય છે. અહીંયા હાથ ચાલાકી એટલે વસ્તુ સંભાળવામાં કુશળ. કોઈ પણ ડિપાર્ટમેન્ટ સોંપો, બધું જ કામ અપ ટુ ડેટ કરે, એનું નામ ચાલાક માણસ કહેવાય, હોશિયાર માણસ કહેવાય. અને આ રીતે એમણે ભેગું કર્યું. પરંતુ વાત બીજી થઈ. ઘી ભેગું કર્યું, મેદો કર્યો ભેગો, સામાન એકઠો કર્યો, વસ્ત્રો, આ બધું. અને પછીથી થયું કેવું કે રાજ દરબારમાં કોકે ચાડી કરી. વિતરકારે કોઈનું નામ આપ્યું નથી, માટે કોઈનું નામ લેવાય નહીં. જો કોઈ વિતરકાર કોઈનું નામ લેતા હોય તો એ પથભ્રષ્ટ કહેવાય. અહીંયા કહે છે, તે વાત મહીપતિને કરી જેણે ચાળી કર્યાનું નેમ. કેટલાય ચાળિયાઓ હોય છે અને ટેવ જ હોય, સારું થતું હોય તો એ ગમે જ નહીં. તપેલું દૂધનું ભરેલું હોય તો લીંબુનું ટીપું નાખ્યા વગર ના રહે, સંતોષ જ ના થાય. અને આ બહુ લોકો હોય છે. અને એમાં આ તો વાત એવી થઈ, અક્રૂરે કીધું એમ. અક્રૂરે જે રીતે મથુરામાં જઈને કૃષ્ણ બળરામને લઈ આવેલા છેતરીને કે મામા ઉત્સવ કરે છે એટલે બોલાયા છે, એવી રીતે અહીંયા કોઈકે ચાળી કરી. અહીંયા કથાને વિરામ. જો ચોપાઈ દોરેલી.
તે વાત મહીપતિને કરી જેણે ચાળી કર્યાનું કામ આ તો વાત એવી થઈ અક્રૂરે કીધું એમ અક્રૂરે કીધું એમ દોરાઈ દઈએ ચોપાઈ વાત તે વાત મહીપતિને કરી જેણે ચાળી કર્યાનું નેમ આ તો વાત એવી થઈ અક્રૂરે કીધું એમ અક્રૂરે કીધું એમ બોલો કૃષ્ણ કનૈયા પ્રણામ